ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવાન શિવ અને મા પાર્વતીનો સંવાદ છે રુદ્રાક્ષ વિશે. કેવી રીતે બન્યો રુદ્રાક્ષ? આ શિવ કથા મિત્રો પૂરી સાંભળજો. ખૂબ મનને શાંતિ પ્રદાન કરનારી આ કથા છે. પૂરો અંત સુધી વિડીયો સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને ભગવાનની નવી નવી કથાઓ સાંભળવા મળે. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ એકવાર જરૂર લખજો. ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય. કહેવાય છે કે ક્યારેક ક્યારેક ભગવાન પણ રડે છે અને એને પણ એના ભક્ત માટે દુઃખ હોય છે. ભગવાન પણ ભક્તના દુઃખથી દુઃખી થાય છે, ખુશી પણ થાય છે. જ્યારે ભક્ત ખુશ હોય તો ભગવાન પણ ખુશ થાય છે. ક્યારેક ભગવાનના આંસુ દુઃખના હોય છે અને ક્યારેક પ્રેમના હોય છે. પણ ભગવાનના આંસુ માત્ર જળના ટીપા નથી હોતા મિત્રો. એ કરુણા, પ્રેમ અને શક્તિનું પ્રતીક હોય છે. આ આંસુ જ્યારે ધરતી પર પડે છે તો કંઈક દિવ્ય પ્રગટ થાય છે. આવો જ એક ચમત્કાર થયો જ્યારે ભગવાન શિવના આંસુમાંથી બન્યો રુદ્રાક્ષ. એક દિવસ માતા પાર્વતી કૈલાસ પર બેઠા હતા શિવજી પાસે. શિવજીના હાથમાં રુદ્રાક્ષની માળા હતી. હિમાલયની શીતળ હવા ઠંડી ઠંડી વહી રહી હતી અને ચારેય બાજુ શાંતિ હતી. માતા પાર્વતીએ જ્યારે ભગવાન શિવના હાથમાં રુદ્રાક્ષની માળા જોઈ તો એના મનમાં એક વિચાર આવ્યો અને ભગવાન શિવને કહે છે, હે સ્વામી, મેં સાંભળ્યું છે કે આ રુદ્રાક્ષ કોઈ સાધારણ માળા નથી. આનો જન્મ પણ અસાધારણ રૂપથી થયો છે. શું તમે મને આની ઉત્પત્તિ વિશે વિસ્તારથી કહેશો? મારી બહુ ઈચ્છા છે. રુદ્રાક્ષની ઉત્પત્તિ વિશે જાણવાની બહુ મારી ઈચ્છા છે, જેથી લોકોને પણ આની ઉત્પત્તિ વિશે ખબર પડે. કૃપા કરી મને આના વિશે જણાવો પ્રભુ. શિવજી બોલ્યા, કેમ નહીં દેવી, જરૂર, હું તમને રુદ્રાક્ષ વિશે સંપૂર્ણ કથા બતાવીશ. દેવી પાર્વતી, આ સત્ય છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ સાધારણ નથી. આનો જન્મ મારા કરુણાથી ભરેલ આંસુથી થયો છે. હું આની કથા તમને સંભળાવું છું. રુદ્રાક્ષની પવિત્ર કથા સાંભળો. શિવજી તેમના આંસુથી થયેલી રુદ્રાક્ષની ઉત્પત્તિની કથા મા પાર્વતીને સંભળાવે છે કે હે દેવી પાર્વતી, સૃષ્ટિના આરંભમાં ચારે બાજુ અરાજકતા હતી, અફડાતફડી હતી. દાનવો, રાક્ષસો માનવ પર બહુ અત્યાચાર કરી રહ્યા હતા. મારામારી થઈ રહી હતી. સંપૂર્ણ બ્રહ્માંડની રક્ષા અને સંતુલન માટે ઘોર તપસ્યા મેં કરી. હું હજારો વર્ષો સુધી ધ્યાનમાં લીન રહ્યો. આ દરમિયાન મેં સમસ્ત પ્રાણીઓની પીડા અને દુઃખનો અનુભવ કર્યો. જ્યારે મેં મારા ધ્યાનમાંથી આંખો ખોલી તો મારી દ્રષ્ટિ સંપૂર્ણ સૃષ્ટિ પર પડી. મેં જોયું કે અધર્મ વધી રહ્યો છે. અસુરો નિર્દોષ પ્રાણીઓ પર અત્યાચાર કરી રહ્યા છે. ભક્તિનો માર્ગ કઠણ બનતો જાય છે. આ જોઈને મારું હૃદય કરુણાથી ભરાઈ ગયું અને મારી આંખોમાંથી આંસુઓની બૂંદો ટપકવા લાગી અને એ બૂંદો પૃથ્વી પર પડી. જ્યાં જ્યાં મારા આંસુ પડ્યા ત્યાં ત્યાં રુદ્રાક્ષના વૃક્ષ ઉત્પન્ન થયા. મા પાર્વતી બોલ્યા, સ્વામી, તમે સદાય ભક્તોના દુઃખ દૂર કરવા માટે ઘોર કઠિન તપસ્યા કરો છો. તમારી કોમળ કરુણાથી ભરી વાતો સાંભળીને મારું હૃદય પણ ભરાઈ ગયું સ્વામી. તો પછી તમારી પૂજા માટે રુદ્રાક્ષનું પણ અત્યંત મહત્વ હશે ને શિવજી? પ્રભુ રુદ્રાક્ષના મહત્વ વિશે કહે છે. પ્રભુ રુદ્રાક્ષનું મહત્વ બતાવો ને, મા પાર્વતી બોલ્યા. પ્રભુ ભોળાનાથ કહે છે, અવશ્ય દેવી, કેમ નહીં. આ રુદ્રાક્ષ બહુ ચમત્કારી છે. જે પણ મારા આંસુથી ઉત્પન્ન થયેલ રુદ્રાક્ષને ધારણ કરશે એ બધા પાપથી મુક્ત થશે અને તેનાથી ઉર્જા પણ પ્રાપ્ત થશે. હું તમને આના મહત્વ વિશેની, રુદ્રાક્ષના મહત્વ વિશે એક કથા સંભળાવું છું. ધ્યાનથી સાંભળો. પ્રાચીન કાળમાં ભદ્રક નામક એક પરાક્રમી રાજા થયા. એ બહુ ધર્મપરાયણ રાજા હતા. ભોગ વિલાસમાં લુપ્ત રહેનારા હતા. એના રાજ્યમાં સંપત્તિ અને વૈભવની કોઈ કમી ન હતી.
પણ તેના મનમાં સદાય અશાંતિ બની રહેતી. એનું મન સદાય વ્યાકુળ રહેતું. એક દિવસ રાજા ભદ્રકે વિચાર્યું કે મારી પાસે બધું જ છે, સર્વ કાંઈ મારી પાસે છે, પણ છતાંય મનમાં આટલી બેચેની કેમ છે, વ્યાકુળતા કેમ છે? આમ વિચારીને રાજા તેના ગુરુઓ અને વિદ્વાનો પાસે ગયા, પણ તેને કોઈ સમાધાન ન મળ્યું. રાજા ભદ્રક એક દિવસ વનમાં શિકાર કરવા ગયા. ત્યાં તેની ભેટ એક તેજસ્વી ઋષિ સાથે થઈ, જે તપસ્યામાં લીન હતા. રાજા તેની પાસે જઈને તેની વ્યથા સંભળાવે છે અને ઋષિ મુનિને પૂછે છે કે હે મહર્ષિ, મારી પાસે બધી જ સુખ સંપત્તિ સુવિધા છે, છતાં મને માનસિક શાંતિ કેમ નથી મળતી? તો ઋષિ બોલ્યા કે રાજન, તમારી વ્યાકુળતા ત્યારે જ શાંત થશે જ્યારે તમે ભગવાન શિવનો આશીર્વાદ પ્રાપ્ત કરશો. તેના માટે એક વિશેષ વસ્તુ તારે ધારણ કરવી પડશે રાજન. એનું નામ છે રુદ્રાક્ષ. રાજા બોલ્યા, રુદ્રાક્ષ? ઋષિ કહે છે, હા, રુદ્રાક્ષ, જે ભગવાન શિવના આંસુમાંથી ઉત્પન્ન થયા છે. આ માત્ર એક માળા, રુદ્રાક્ષની માળા નથી, પરંતુ સ્વયં મહાદેવની કૃપાનું પ્રતીક છે. જે આને ધારણ કરે છે એના બધા જ દુઃખ સમાપ્ત થઈ જાય છે અને તેને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. રાજા બોલ્યા, હે મહાત્મા, મારે રુદ્રાક્ષ ધારણ કરવા માટે શું કરવું પડશે? મહર્ષિએ રાજા ભદ્રકને રુદ્રાક્ષ પ્રાપ્તિનો રસ્તો બતાવ્યો. ઋષિના કહેવા પર રાજા એક ઘોર જંગલમાં જઈ તપસ્યા કરે છે. કેટલા વર્ષો સુધી ઘોર તપસ્યા કરી. કેટલાય વર્ષોની સાધના પછી ભગવાન શિવ પ્રસન્ન થયા અને પ્રગટ થયા. અને શિવજી બોલ્યા કે હે રાજન, હું તારી તપસ્યાથી પ્રસન્ન છું, તારે જે જોઈતું હોય એ માંગી લે. રાજા બોલ્યા, પ્રભુ, હું માત્ર આત્મિક શાંતિ માંગુ છું. કૃપા કરી મને એવો કોઈ ઉપાય બતાવો જેથી મારું ચિત્ત શાંત થઈ જાય. ભગવાન શિવ પ્રસન્ન થયા. એમની જટામાંથી એક દિવ્ય રુદ્રાક્ષ નીકાળ્યો અને રાજાને આપ્યો અને બોલ્યા, રાજન, આને ધારણ કરો. આ તને મનની શાંતિ આપશે અને શક્તિ પણ આપશે અને મોક્ષ પણ અંતે તને પ્રદાન કરશે. આ રુદ્રાક્ષ ધારણ કરો. રાજા બોલ્યા, પ્રભુ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારી ચિંતા દૂર કરી દીધી. પછી શિવજી અંતર ધ્યાન થઈ ગયા. પછી રાજાએ જેવી રુદ્રાક્ષની માળા ધારણ કરી કે એની બધી જ ચિંતા સમાપ્ત થઈ ગઈ અને એ અત્યંત શાંતિનો અનુભવ કરવા લાગ્યા. ત્યારબાદ રાજા ભદ્રકે તેના રાજ્યમાં બધાને રુદ્રાક્ષ ધારણ કરવાની પ્રેરણા આપી અને શિવજીની ભક્તિનો પ્રચાર કર્યો. ભગવાન શિવના મુખથી રુદ્રાક્ષની ઉત્પત્તિ અને ચમત્કારની કથા સાંભળી માતા પાર્વતીએ અને બહુ પ્રસન્ન થયા માં અને બોલ્યા, સ્વામી, તો પછી તમારું રુદ્રાક્ષનું સ્વરૂપ બહુ લાભકારી છે. તમારા બધા ભક્તોને રુદ્રાક્ષ ધારણ કરવો જ જોઈએ જેથી એનું મન શાંત રહે. પ્રભુ બોલ્યા, હા દેવી પાર્વતી, આ રુદ્રાક્ષ ધારણ કરવાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષમાં બહુ શક્તિ છે, માટે મેં મારા સ્વરૂપના રૂપમાં રુદ્રાક્ષને ઉત્પન્ન કર્યો છે જેથી મારા ભક્તોને મનને શાંતિ પ્રાપ્ત થાય. ભગવાન શિવ અને માતા પાર્વતીના આ સંવાદથી બધા ભક્તોને રુદ્રાક્ષ વિશે સાચી માહિતી મળી. આ કથાથી આપણને જાણવા મળે છે કે જીવનમાં બધી સુખ સુવિધા, ભૌતિક સુવિધા જેટલી પણ હોય, ગમે તેટલી કેમ ન હોય, છતાં પણ માનસિક શાંતિ માત્ર ભગવાનની કૃપા અને આધ્યાત્મિક સાધનાથી જ મળે છે. રુદ્રાક્ષનું નામ 2 અક્ષરથી મળીને બન્યું છે. રુદ્ર એટલે કે શિવ અને અક્ષ એટલે આંસુ, માટે રુદ્રાક્ષ શિવજીના આંસુનું પ્રતીક છે. શિવ પુરાણ અનુસાર રુદ્રાક્ષના વિભિન્ન મુખો હોય છે અને પ્રત્યેક મુખનું એક વિશેષ પ્રભાવ અને મહત્વ છે. એકમુખી રુદ્રાક્ષ શિવનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. પંચમુખી રુદ્રાક્ષ કલ્યાણકારી હોય છે. આવી જ રીતે 11 મુખી, 12 મુખી, 14 મુખી, ગૌરી શંકર રુદ્રાક્ષ, ગણેશ રુદ્રાક્ષ વગેરે અન્ય રુદ્રાક્ષ પણ બહુ શક્તિશાળી ફળ આપનાર છે. આવી રીતે રુદ્રાક્ષની ઉત્પત્તિ સ્વયં ભગવાન શિવના કરુણા ભર્યા આંસુમાંથી થઈ અને આજે પણ એની કૃપાનું પ્રતીક મનાય છે એવું કહેવાય છે. શિવ પુરાણમાં પણ આવું વર્ણન છે રુદ્રાક્ષ વિશે. તો મિત્રો, રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને એનું શું મહત્વ છે તમને સમજાયું હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભગવાનનું નામ કમેન્ટ બોક્સમાં લખી
આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ભગવાન શંકર અને પેટનું ઢાંકણ. ભગવાન શંકર અને માતા પાર્વતીના પૃથ્વીલોકના ભ્રમણની વાર્તા સંભળાવવા જઈ રહી છું મિત્રો. હું ધ્યાનથી સાંભળજો. એકવાર શંકર ભગવાન અને પાર્વતીજી મનુષ્યલોકમાં ભ્રમણ કરવા માટે જાય છે. ત્યારે શંકર ભગવાન માં પાર્વતીજીને પૂછે છે, દેવી, મનુષ્યલોકમાં જવાના 2 રસ્તા છે. એક રસ્તો છે જે 6 મહિના લાગશે અને બીજો રસ્તો છે જે 12 મહિનાનો સમય લેશે. તમારે કયા રસ્તેથી જવું છે? માં પાર્વતીજી બોલ્યા, 12 મહિનાવાળા રસ્તે જવું છે. માં પાર્વતીએ 12 મહિનાવાળો રસ્તો પસંદ કર્યો. ભ્રમણ કરવા જતા પહેલા શંકર ભગવાને માં પાર્વતી પાસેથી પ્રતિજ્ઞા લીધી કે દેવી, ધરતી લોકના લોકોને જોઈને, ધરતી પરના મનુષ્યોને કષ્ટ, પીડા, દુઃખ જોઈને તમે વિચલિત ન થતા, તમે દુઃખી નહીં થાવ અને કોઈ પણ રીતની તમે જીદ મારી સાથે નહીં કરો. પાર્વતીજીએ શંકર ભગવાનની વાત માની લીધી અને ભ્રમણ યાત્રા શરૂ કરી અને ભગવાનમાંથી સાધારણ મનુષ્યનું રૂપ શિવ પાર્વતીએ લઈ લીધું. શિવ પાર્વતીએ યાત્રા ચાલુ કરી. થોડે સુધી ગયા તો શિવ પાર્વતીજીને એક ઘોડી મળી રસ્તામાં, જે રસ્તામાં આરોટી રહી હતી. ખૂબ પીડા થઈ રહી હતી, ખૂબ દુઃખી થઈ રહી હતી. હવે માં તો આ દુઃખ જોઈ ન શકે. હવે માં પાર્વતીએ આ ઘોડીને પીડામાં જોઈ તો એની તકલીફ તેમનાથી જોવાય નહીં. એટલે માં પાર્વતીજીએ શંકર ભગવાનને પૂછ્યું, આ ઘોડી આટલી પીડામાં કેમ છે? એને આટલું કષ્ટ કેમ પડી રહ્યું છે? એટલે શંકર ભગવાન બોલ્યા, આ ઘોડી માં બનવાની છે માટે આટલી બધી પીડામાં છે. પાર્વતીજી બોલ્યા કે પ્રભુ, જો માં બનવામાં આટલી પીડા થતી હોય તો મને ગાંઠ વાળી દો. ભોળાનાથે ના કહી અને આગળ વધી ગયા. થોડે દૂર ત્યાંથી ચાલતા થયા તો એક નગર આવ્યું. આગળ આવતા નગર આવ્યું તો એ નગરમાં આ બધા જ માણસો દુઃખી. આખું એ નગર સુમસામ, કોઈ ચહેલ પહેલ નહીં અને ત્યાંના લોકો ખૂબ દુઃખી અને ઉદાસ હતા. હવે આ બધું પાર્વતીજીએ ત્યાંના લોકોને જોયો અને આનું કારણ પૂછ્યું કે આ નગરમાં આટલી શાંતિ કેમ છે? સુમસામ કેમ છે નગર? બધા આટલા દુઃખી કેમ દેખાય છે? એટલે એક વ્યક્તિ બોલ્યું કે અમારા નગરની રાણી માં બનવાની છે, એટલે રાણીની પ્રસવ પીડા બહુ છે. એને પ્રસવ પીડા થઈ રહી છે માટે તડપી રહી છે, ખૂબ કષ્ટમાં છે. બસ આ કારણેથી આખા નગરના લોકો દુઃખી અને ઉદાસ છે. પાર્વતીજીએ આ સાંભળી ફરી એકવાર શંકર ભગવાનને ગાંઠ વાળવાનું કહ્યું. શંકર ભગવાને ના પાડી દીધી અને ના પાડી છતાં પણ પાર્વતીજી માને નહીં. વારંવાર આગ્રહ કરતા રહ્યા પણ શંકર ભગવાનનો એક જ જવાબ, જો એકવાર ગાંઠ વાળી દીધી તો પછી ખુલશે નહીં. આમ બોલી શંકર ભગવાન આગળ ચાલતા થઈ ગયા. થોડા આગળ ગયા શંકર ભગવાન અને પાર્વતીજી તો એક ગાય મળી. એ પણ દર્દથી ખૂબ પીડાતી હતી, કષ્ટમાં હતી. ગાયની પીડા જોઈ પાર્વતીજી ફરી એકવાર જીદ કરે છે ગાંઠ વાળવાની. બહુ જીદ કરી એટલે શિવજીએ એની ગાંઠ વાળી દીધી. પછી શિવ પાર્વતીજી આગળ વધ્યા અને થોડી વારમાં પાર્વતીજીના પિયર આવી ગયું. તેમનું પિયર આવ્યું એટલે ત્યાં શંકર પાર્વતીજીની ખૂબ ખાતેદારી થઈ. એમને માન સન્માન આપ્યા, આદર સત્કાર કર્યા. એના પિયરમાં જાત જાતના ભોજન, પકવાન, વ્યંજનો બનાવવામાં આવ્યા. પણ એવું બન્યું કે શંકર ભગવાને બધા જે ભોજન બનાવ્યું હતું, જે વ્યંજનો બનાવ્યા હતા, તે પોતે એકલા જ સાફ કરી ગયા. બધું ભોજન પોતે એકલા ખાઈ ગયા. માં પાર્વતી માટે જમવા માટે હવે કંઈ જ વધ્યું નથી. એટલે માં પાર્વતી થોડા ઉદાસ થઈ ગયા. પણ પછી માં પાર્વતીએ ચીલની ભાજી હતી તેના પાંદડા ખાઈ લીધા અને પાણી પીને સૂવા ચાલ્યા ગયા. સાંજ પડી હતી એટલે આરામ કરવાનો સમય હતો. એટલે માં પાર્વતી કક્ષમાં ગયા. શંકર ભગવાને માં પાર્વતીને ત્યાં જઈને પૂછ્યું કે પાર્વતીજી, તમે શું જમ્યા? માં પાર્વતી બોલ્યા, સ્વામી, જે તમે ખાધું તે મેં ખાધું. આટલું કહીને માં પાર્વતી તો સૂઈ ગયા. શંકર ભગવાન તો જાણતા હતા કે બધું ભોજન તો હું એકલો ખાઈ ગયો હતો. પછી પાર્વતીજીએ શું ખાધું હશે? એ કેવી રીતે ખાઈ શકે? જે મેં ખાધું એ એને કેવી રીતે ખાધું હોય? આમ વિચાર કરીને જ્યાં માં પાર્વતી સૂતા હતા તો ત્યાં જઈ માં પાર્વતીના
શંકર ભગવાને મા પાર્વતીજીના પેટની નાભીનું ઢાંકણ ખોલીને જોયું તો પેટમાં તો ચીલની ભાજીના પાંદડા હતા અને પાણી હતું. સવારે જ્યારે મા પાર્વતીજી જ્યારે સૂઈને ઉઠ્યા તો શંકર ભગવાન તેની પાસે આવ્યા અને બોલ્યા કે પાર્વતીજી, તમે મારી જોડે ખોટું કેમ કહ્યું કે તમે જે ખાધું એ મેં ખાધું? તમે કેમ ખોટું બોલ્યા? મેં તમારા પેટનું ઢાંકણ ખોલીને જોયું તો તેમાં ચીલની ભાજીને પાણી હતું. આ સાંભળી મા પાર્વતીજી તો ખૂબ દુઃખી થયા, ઉદાસ થઈ ગયા, નારાજ થઈ ગયા અને શંકર ભગવાનને કહે છે કે આજ પછી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્ત્રીના પેટનું ઢાંકણ ખોલીને જુએ નહીં, કારણ કે પિયરની અને સાસરીની લાજ સ્ત્રીના પેટમાં છુપાયેલી હોય છે. એ દિવસથી મા પાર્વતીજીએ શિવજી પાસેથી વચન લીધું હતું કે એ દિવસથી કોઈ પણ વ્યક્તિ સ્ત્રીનું પેટ ખોલી નથી ના શકે. એટલે શિવજીએ તે દિવસથી વચન આપ્યું કે કોઈ પણ વ્યક્તિ સ્ત્રીનું પેટ ખોલી નહીં શકે. બસ તે દિવસથી કોઈ સ્ત્રીના પેટનું ઢાંકણ ખોલીને જોઈ નથી શકતું. પછી શંકર ભગવાન અને પાર્વતીજી ત્યાંથી એમના પિયરમાંથી વિદાય લીધી અને કૈલાસ તરફ જવા પાછા નીકળી ગયા. તો રસ્તામાં ફરી પેલી ગાય છે દર્દથી, દુઃખથી, પીડાથી તડફડી રહી હતી. તે ખુશી વાલથી તેના વાછડાને ચાટી રહી હતી અને તો એ ખૂબ ખુશ હતી. પાર્વતી શંકર ભગવાનને ગાંઠ ખોલવાનું કહે છે. આ જોયું માતાજીએ, એટલે મા બી ખુશ થયા, એને ગાંઠ ખોલવાનું કહ્યું. પણ કંઈ શંકર ભગવાને વાત ધ્યાનમાં ન લીધી અને આગળ વધી ગયા. આગળ ચાલતા જ્યારે નગર આવ્યું, નગરમાં પહોંચ્યા તો ત્યાંના તો લોકો ખૂબ ખુશ હતા. ત્યાં ઢોલ નગારાના અવાજ સંભળાયા. ત્યાં બધા જ એકબીજાના મીઠાઈ ખવડાવી રહ્યા હતા. ચારે બાજુ ખુશીનો માહોલ હતો. આ જોઈ પાર્વતીજી ખુશ થઈને એનું કારણ પૂછ્યું, એ નગરના કોઈ વ્યક્તિને પૂછ્યું. એટલે ત્યાંના લોકોએ કહ્યું કે અમારી નગરની રાણીને દીકરો નાનો થયો છે, દીકરાનો જન્મ થયો છે, માટે અહીં ઉત્સવ મનાવાય છે. થોડા વધારે આગળ વધ્યા તો ફરી તે ઘોડી મળી. તેના બચ્ચા સાથે ફરી તે બહુ ખુશ દેખાતી હતી. તે ઘોડી તેના બચ્ચાને વાલ કરી રહી હતી. આ જોઈને મા પણ ખુશ થયા અને મા પાર્વતીએ ગાંઠ ખોલવાનું કહ્યું શંકર ભગવાને. શંકર ભગવાન કહે છે, મૃત્યુલોકમાં વસ્તુઓ તમને લોભાવશે. તમને પહેલાં જેમ કીધું હતું તેમ ગાંઠ ન બંધાવો, કારણ કે એકવાર ગાંઠ બાંધી દીધા પછી ગાંઠ ખુલતી નથી. પણ મા પાર્વતીજીએ ખૂબ જીદ કરી એટલે શંકર ભગવાને ગાંઠ ખોલી દીધી. પછી મા પાર્વતીજી અને શંકર ભગવાન કૈલાસ પર આરામથી ચાલ્યા ગયા. ભગવાન બન્યા ભિખારી. આ ભોળાનાથની અને એમના ભક્તની વાર્તા છે. મિત્રો ધ્યાનથી પૂરી સાંભળજો. ભગવાનની કથાઓ સાંભળવાથી મન શુદ્ધ થાય છે. આ વાર્તા છે ગિરધર નામના એક સોનીની. એને સોનાની એક દુકાન હતી. ગિરધરની આદત હતી રોજ સવારે દુકાન ખોલે એટલે રોજ સવારમાં ભગવાન શિવજીની પૂજા આરાધના કરે, ભગવાનના નામ મંત્ર જાપ કરે અને પછી ધંધા પર બેસી ધંધાની શરૂઆત કરે. ગિરધર ભગવાનની પૂજા તો બહુ કરતો હતો, પણ ક્યારેય પણ કોઈ જરૂરતમંદ કે કોઈ ગરીબની મદદ કરતો ન હતો. કોઈ પણ ગરીબ, કોઈ જરૂરિયાતમંદ એની દુકાનના દરવાજા પર માંગવા આવે તો તેને ભગાડી દેતો હતો. એ કોઈ દિવસ કોઈને પણ દાન પૂન કરતો ન હતો. એક દિવસ ગિરધરે તેની દુકાન ખોલી અને ભગવાનની હજી પૂજા કરતો જ હતો. શિવજીના નામ જાપ કરતો હતો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો એટલામાં તેની દુકાન પર એક ગરીબ ભિખારી આવે છે અને ગિરધર પાસે મદદ માંગવા લાગ્યો. કહે છે, શેઠજી, બહુ જ ભૂખ લાગી છે, થોડા પૈસા આપી દો તો કંઈક ખાઈ લઉં. મને થોડી મદદ કરો, હું ખૂબ જ ભૂખ્યો છું. તો ગિરધર પૂજા કરીને ધંધા પર બેઠો અને ભિખારીને જાકારો આપવા લાગ્યો. જા હટ અહીંથી, સવારમાં મગજ ખરાબ કરવા ક્યાંથી આવી જાઓ છો? બસ દુકાન ખોલવાની જ વાટ હોય છે, ભિખારીની તો લાઈન લાગી જાય છે. ચલ જા અહીંથી. ભિખારીને નિરાશ કરી અને ત્યાંથી ભગાડી દીધો. તે ભિખારી નિરાશ થઈને ત્યાંથી ખાલી હાથે પાછો વળી ગયો. એટલામાં તેની દુકાન પર એક ગિરધરનો મિત્ર આવ્યો અને તે કહેવા લાગ્યો,
શું વાત છે ગિરધર, તું આટલો બધો ગુસ્સામાં કેમ છે? એટલે ગિરધર બોલ્યો કે શું કરું, હું કંટાળી ગયો છું કે દુકાન ખોલી નથી અને ભિખારીઓની લાઈન લાગી જાય છે, માંગવાવાળા આવી જાય છે, બજારમાં હરેક સમયે ભિખારી ફર્યા કરે છે, હેરાન પરેશાન થઈ ગયો છું હું તો. ગિરધરનો મિત્ર બોલ્યો, સારું છોડ ચાલ, એક કપ ચા પીવડાવ મને. ગિરધર બોલ્યો, હા હા, હમણાં જ મંગાવું છું ચા. અને ગિરધર તેના કારીગરને ચા લાવવાનું કહે છે અને એના મિત્ર માટે ચા મંગાવે છે. હવે ભગવાન શિવ તો કૈલાસ પર બેઠા બેઠા બધું જોઈ રહ્યા છે. ભગવાન શિવ તો બહુ ભોળા ભલા છે. એ એમના ભક્તનો હાથ કેવી રીતે છોડે? તે તો ભક્તને કોઈ ખોટા રસ્તે નથી જવા દેતા. ભગવાન શિવ કૈલાસ પર બેઠા બેઠા બધું જ જોઈ રહ્યા હતા. એટલે પાર્વતીજી બોલ્યા, શું થયું સ્વામી? તમે મનમાં કેમ હસી રહ્યા છો? એટલે ભગવાન શિવ બોલ્યા કે દેવી પાર્વતી, તમે જુઓ, પેલો મારો ભક્ત ગિરધર મારી પૂજા પાઠ બહુ કરે છે, બહુ મનથી મારી સેવા કરે છે, પૂજા કરે છે. પણ એ ગિરધર એ નથી જાણતો કે મારી અસલ સેવા પૂજા તો ગરીબોની સહાયતા કરવાની જ છે. ગરીબોની સહાયતા કરે એ જ મારી અસલ સેવા છે. કેમ કે ધરતીના પ્રત્યેક પ્રાણીમાં મારો વાસ છે. હમણાં થોડી વાર પહેલા જ એક ભિખારી, એક જરૂરતમંદ ભૂખ્યો ભિખારી તેના દરવાજે આવ્યો અને ખાલી હાથે પાછો કાઢી મૂક્યો એને. એટલામાં પાર્વતીજી બોલ્યા, હે પ્રભુ, તો પછી તમારે તમારા ભક્તને સાચો માર્ગ તો બતાવવો જ પડશે, સાચા માર્ગે એને લાવવો જ પડશે. એટલે શિવજી બોલ્યા, હા હા દેવી, કે દેવી પાર્વતી, હું ગિરધરના દ્વાર પર જરૂર જઈશ. હવે એ તો ગિરધરને જોવાનું કે એ મને ઓળખી શકે છે કે નહીં. પછી ભગવાન શિવે એક અત્યંત દુઃખી ભિખારીનો વેશ ધારણ કર્યો અને ગિરધરના દરવાજા પર પહોંચ્યા. ગિરધરે તો તે સમયે ભગવાન શિવજીની પૂજા કરી રહ્યો હતો. હજી એને એની દુકાન ખોલી જ હતી અને દુકાન ખોલતાની સાથે ભગવાનની સેવા પૂજા કરી જ રહ્યો હતો. ભગવાનના મંત્ર જાપ કરી રહ્યો હતો અને પ્રાર્થના કરતો હતો કે હે મહાદેવ, હું તમારી રોજ સાચા મનથી પૂજા કરું છું, હંમેશા તમારું નામ લેતો રહું છું, તો પણ તમે મને દર્શન કેમ નથી આપતા? હે પ્રભુ, મારી મનથી ઈચ્છા છે કે પ્રભુ તમે મને દર્શન આપો. હું તમારા દર્શન કરવા માંગુ છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ કરી અને હજી ગિરધર પૂજા કરી રહ્યો હતો. એટલામાં ભિખારી બનેલા ભગવાન શિવ દ્વાર પર આવી ગયા અને બોલ્યા કે બેટા, આજ સવારથી મેં કંઈ જ ખાધું નથી, થોડી મદદ કરી દે, કંઈક ખાવાનું આપી દે, થોડા પૈસા આપી દે તો હું કંઈક ખાઈ લઉં. એવામાં ગિરધર બોલ્યો, લ્યો, ફરી એક માંગવાવાળો આવી ગયો. અરે, હું તો બહુ હેરાન થઈ ગયો છું, શાંતિથી થોડી વાર પૂજા પણ નથી કરી શકતો. જેવી દુકાન ખોલી નથી ને માંગવાવાળા આવી ગયા નથી, માંગવાવાળા ભિખારીઓ આવીને ઊભા જ રહી જાય છે. ચાલ ચાલ જા અહીંથી, સવારમાં મગજ ના ખરાબ કર મારું. એમ કહીને ફરી ભગવાનના નામ જપ કરવા લાગ્યો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એટલે ભિખારી બનેલા ભગવાન બોલ્યા કે તું મને તો ખાલી હાથે પાછો કાઢે છે, પણ જો ભગવાન શિવ સ્વયં તારા દરવાજે આવી ગયા તો તું શું એને પણ ખાલી હાથે પાછા કાઢીશ? એટલે ગિરધર બોલ્યો કે અરે, ભગવાન શિવ આવી રીતે ન આવે. જ્યારે ભગવાન શિવ મારા દરવાજે મારી દુકાને આવશે ને, તો ત્યારે મારી દુકાન તેના રૂપ અને તેના તેજથી ચમકવા લાગશે. ભગવાન શિવનું રૂપ બહુ સુંદર છે, સાક્ષાત મહાકાળ છે ભગવાન શિવ. ભગવાન શિવ અને તારામાં બહુ જ અંતર છે. તું છે એક ભિખારી અને એ છે પૂરી સૃષ્ટિને ચલાવનાર ભગવાન શિવ. જો મને એના દર્શન થશે તો હું એમની ખૂબ સેવા કરીશ. એટલે ભિખારી બનેલા ભગવાન બોલ્યા કે જો હું
એમ કહું કે મારી અંદર પણ એમનો જ વાસ છે, દુનિયાના પ્રત્યેક પ્રાણીમાં એમનો વાસ છે, તો શું પછી પણ તું મને કંઈ નહીં આપે? ગિરધર બોલ્યો કે અરે, શું ગાંડો થઈ ગયો છે તું? ભગવાન શિવ તારા જેવા તુચ્છ ભિખારીની અંદર વાસ કરશે? અરે બિલકુલ નહીં, હું એ વાત તો માનું જ નહીં. તારે ભીખ જોઈએ છીએ ને, માટે તું આટલી મોટી મોટી વાતો કરી રહ્યો છે. ભગવાન શિવ આવી રીતે દર્શન નથી આપતા. એ શું ભિખારી બનીને મારા દ્વાર પર આવશે? અરે ના ના, એ તો ખૂબ સુંદર રૂપમાં મને દર્શન આપશે. શું જાણે પણ છે તું કે ભગવાન શિવ કેવા દેખાય છે? તને ખબર પણ છે કંઈ? એટલે ભિખારી બનેલા ભગવાન બોલ્યા કે કેવા દેખાય છે? ક્યાંક આવા તો નથી દેખાતા ને? આમ કહીને ભગવાને તેના અસલ સ્વરૂપમાં આવી ગયા. ભગવાન તેના મૂળ સ્વરૂપમાં આવ્યા અને એટલામાં એટલું બધું તેજ થયું, એટલું બધું પ્રકાશ ફેલાયો કે ભગવાનનું તેજ એટલું બધું હતું કે ગિરધર તેને સરખી રીતે જોઈ પણ નહોતો શકતો. ગિરધર તો મહાદેવનું રૂપ જોઈને ચોંકી ગયો અને હાથ જોડીને હે મહાદેવ કરીને માફી માંગવા લાગ્યો. હે મહાદેવ, તમે મારા દરવાજે આવ્યા અને હું તમને ઓળખી પણ ન શક્યો. મને ક્ષમા કરો પ્રભુ. ગિરધર ખૂબ પછતાયો અને રડવા લાગ્યો. ભગવાન બોલ્યા કે ગિરધર, તું મારો પરમ ભક્ત છે, માટે મારે તને દર્શન આપવા તો આવવાનું જ હતું. પણ એટલું યાદ રાખજે ગિરધર કે હું બધા જ પ્રાણીઓમાં વાસ કરું છું. મારું અનંત સ્વરૂપ બધા જ પ્રાણીઓમાં વિદ્યમાન છે, માટે બધા જ વ્યક્તિઓનો આદર કર. ભૂખ્યાને ભોજન ખવડાવ, તરસ્યાને પાણી પીવડાવ, દાન પુણ્ય કર. પશુ પક્ષી અને જાનવરોને પણ કોઈ કષ્ટ ન પહોંચાડવું, એમને હેરાન ન કરવા. સદાય બીજાનું ભલું કર, ત્યારે જ તારી પૂજાનું ફળ તને મળશે. મેં ભિખારીનો વેશ એટલા માટે ધારણ કર્યો હતો કે જેનાથી હું તને સાચો માર્ગ બતાવી શકું. આટલું સાંભળી ગિરધર તો બહુ રડવા લાગ્યો. ભગવાનની માફી માંગીને કહેવા લાગ્યો કે ભગવાન, હવે હું આવું ક્યારેય નહીં કરું. મારા દરવાજેથી ક્યારેય કોઈ ખાલી હાથે પાછો નહીં જાય. પ્રભુ, હે શિવજી, હું તમને વચન આપું છું, મને તમારા દર્શન થઈ ગયા, મારું જીવન ધન્ય થઈ ગયું. હે શિવ શંકર, સદાય તમારી જય જયકાર કરીશ હું. જય ભોલે શંકર. તે દિવસ પછીથી ગિરધરના દરવાજા પરથી ક્યારેય કોઈ ખાલી હાથે પાછું ન ગયું. તો મિત્રો, આ વાર્તામાંથી આપણને શિક્ષા મળે છે કે આપણે આપણા સામર્થ્ય અનુસાર, આપણી શક્તિ અનુસાર નિર્ધર અને જરૂરતમંદ લોકોની જરૂર મદદ કરવી જોઈએ. જો મિત્રો આ વાર્તા તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક